આપણી શાળામાં ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યું હોય એટલે મજા આવે કા? શું વાત કરવાના છે એવી ઇંતજારી થાય ને આપણને, બરાબર? તો આજે હું બધા મિત્રોનો પરિચય આપી દઉં. વચ્ચે બેઠા છે ચેતનભાઈ છે. ચેતનભાઈ સેજ હાથ ઊંચો કરો એટલે એમને ખ્યાલ આવે. આ ચેતનભાઈ છત્રોલા છે, મારા ખાસ મિત્ર છે અને એ જે ગ્રુપ ચલાવે છે એસઆર ગ્રુપ, એના એ ડાયરેક્ટર છે. ત્યારબાદ સંગીતા મેડમ છે, તેઓ જામનગરથી આવે છે અને આવા અલગ અલગ અભિયાનો ચલાવવામાં એમનો સિંહ ફાળો છે. ત્યારબાદ જયેશભાઈ છે, બરાબર? આ બધા મિત્રો છે એ પોતાનો બિઝનેસ કરતા પર્યાવરણ જાગૃતિ લઈ આવવા માટે સતત મહેનત કરે છે. પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય, એના માટે શું શું ઉપાયો થઈ શકે, અને કોઈ પણ ઉપાય છે તે ઉપાય નાના બાળકોથી શરૂઆત કરીને તો તે ઝડપથી એપ્લાય થાય. એનું કારણ છે કે તમે ભવિષ્યના મતદારો છો, ભવિષ્યના યુવાઓ છો, બરાબર? ભવિષ્યની અંદર તમારે જો મોટે ભાગે કેવું હોય કે અમે તમને જે કંઈ કીધું હોય ને તમે ઘરે જઈને તરત કહી દો. કે ન કહી દો, સીધી જ ઘરે જઈને વાત કરો એટલે તમારા મગજ ઉપર સારી પોઝિટિવ વાતની ખૂબ જ અસર થતી હોય છે. અને આ અસરના ભાગરૂપે તમારા મગજમાં જો સારી વાત નાખવામાં આવે તો એ સારી વાત ઘરે જઈને તરત જ તમે એપ્લાય કરી દો. દાખલા તરીકે મારું બાળક છે 5 વર્ષનું છે, એને રોજ એમ કહે કે દાન કરવું જોઈએ એટલે છોકરો પરાણે રોજ એક ઘરેથી એક સિક્કો લઈ જાય. સમજાય? એટલે એ જ કક્ષાના તમે બાળકો છો કે તમને કંઈ પણ એમ કહેવામાં આવે કે પર્યાવરણ જાગૃતિ માટે આટલું કરી શકાય તો તરત જ સૌથી પહેલા અમલ તમે કરો. સૌથી પહેલા અમલ કોણ કરે? વિદ્યાર્થી કરે. કોણ કરે? વિદ્યાર્થી કરે, બરાબર? તો આજે આવા સુંદર મજાના સેમિનાર માટે આપણે મહેમાનોનું સ્વાગત કરવું પડે ને, તો ચેતનભાઈનું સ્વાગત આપણી શાળાના આચાર્ય મનનભાઈ કરશે. ત્યારબાદ આજના સેમિનારના આપણા મુખ્ય વક્તા સંગીતાબેનનું સ્વાગત આપણા સીઆરસી સાહેબ શિરીષભાઈ કરશે. હવે આપણે પ્રતિનિધિ રૂપે બંનેનું સ્વાગત કરી નાખ્યું, પણ મને તો તમે રોજ સાંભળો છો તો આપણે અન્ય વક્તાને સાંભળવા છે ને, હું બધું ન કહેતા સંગીતા મેડમને જ વાત કરું કે તેઓ આજે આપણા બાળકોને એક જ્ઞાન આપે, બરાબર? અને મેં તમને કીધું એમ આવતીકાલે આજે જે કંઈ શીખાવો હોય કાલે પાછું પ્રાર્થનામાં રિપીટ કરવાનું છે. કે શું કઈ વાત થઈ હતી કાલે તમારે પાછું પ્રાર્થનામાં કહેવાનું છે. એ તમારું હોમવર્ક. તો હું સંગીતાબેનને વિનંતી કરું કે તેઓ આગળની વાત કરે. જોઈને મને ઝૂમ ચડી ગયું એમ થાય કે આજ તો હું 1 કલાક સુધી માઇક જ નહીં મૂકું. બધાનો ખૂબ ખૂબ આભાર આટલો ભાવભીનું આમંત્રણ અમારું અને મને બોલવા માટે. તમને જોઈને મને એમ થાય છે કે આજ હું બોલીશ ને બધું એટલે બધું તમે એક પણ વાત ભૂલ્યા વગર સાથે લઈને જશો અને કાલે પ્રાર્થનામાં સરે કીધું એમ રિપીટ કરશો, બરાબર ને? સરસ, ઓકે સર, થેન્ક યુ વેરી મચ મોકો આપવા માટે. બોલો પછી કરજો તાળીઓ. હવે જે વાત છે આજે પર્યાવરણની મારે કરવી છે. આમ તો આપણે બધાને બધી ખબર છે કે પર્યાવરણમાં શું છે, શું જરૂરી છે, શું થાય છે, શું કરવાનું છે, છતાંય આપણે ઇગ્નોર કરતા રહીએ છીએ, બરાબર ને? નેગ્લેક્ટ કરી દઈએ. ખબર હોય કે અહીંયાથી આ નથી કરવાનું આપણે, પણ ભૂલી જાય થોડીક વારમાં. હવે અત્યારે આપણે છે ને સામે બહુ બધા પડકારો છે. તમને ખબર છે કે દુનિયામાં કેટલા બધા ચેન્જીસ આવી ગયા છે, રાઈટ? શિયાળો ફૂલ ઠંડો થઈ ગયો છે, ઉનાળો આવે તો ગરમી સહન થાય એટલી ના હોય, બહુ હદ બહારની વધી ગઈ છે ને. અને ચોમાસું દિવાળી સુધી ચાલે છે. આવું પેલા હતું?
નહીં, ટાઈમે ટાઈમે મોસમ આવતા હતા આપણા બધા, બરાબર ને? તો આ બધું થવાનું કારણ શું છે? તો કે આપણે માણસ જ, એક હદે તો માણસ જ જવાબદાર છે. કેમ? તો કે કુદરતે છે ને આપણે ઘણું બધું આપ્યું છે. એક તો સૌથી પહેલા માણસને વિચારવાની શક્તિ આપી છે, બાકી કોઈ પ્રાણીને આપી છે? બીજી બોલવાની શક્તિ આપી છે, બાકી કોઈ પ્રાણી છે બોલે છે પણ આપણે સમજાય નહીં, બરાબર? તો આ બધું ભગવાને આપણે શું કામ આપ્યું છે? આપણે થોડું વિચારવું પડે કે આપણી પાસે જ આવો પાવર શું કામ છે? તો કે ભગવાને આપણે વિચારવાની શક્તિ આપી છે અને આ બધાના આપણે રક્ષક થઈને રહેવાનું છે. જે બાકીના પ્રાણી છે આપણી સાથે, એવું નથી કે આપણે પૃથ્વીમાં એકલા રહેવાવાળા છે. ઘણા બધા લાખો પ્રાણીઓ છે, અમુક તો એવા છે જે આપણે જોઈ જ નથી શકતા નરી આંખે, રાઈટ? આપણે દેખાય નહીં પણ હોય, જેમ કે બેક્ટેરિયા, બરાબર? ટેલિસ્કોપ ને આ ને તેને એના દ્વારા આપણે બધાથી જોવું પડે. તો આ બધાનું આપણે રક્ષણ કરવા માટે સૃષ્ટિએ આપણું સર્જન કર્યું છે કે તમે વિચારી શકો છો તો સેન્સિબલી રીતે વિચારો, એમને સાથે લઈને ચાલો. પણ આપણે શું કર્યું? ના, આપણે રક્ષક નહીં, આપણે તો શું થઈ ગયા? માલિક થઈ ગયા. આપણે એવું લાગે કે આ બધા છે ને આપણા સેવક છે અને મન ફાવે એને આપણે વાપરી શકીએ, બરાબર? તો હાલત એવી થઈ ગઈ કે આપણે માણસે જે કોએક્ઝિસ્ટન્સનો નિયમ છે, એકબીજા ઉપર આધાર રાખીને જીવવાનો, એ ભૂલી અને આપણે બધાના માલિક, મજા આવે એમ વાપરીએ, એમ કરીને કોઈ એક્ઝિસ્ટન્સની ધનોત્પન્ન કાઢી નાખી, એક રીતે કહીએ તો. એટલે કે નાની કીડીથી લઈ હાથી સુધીના તમામની એકબીજા ઉપર નિર્ભરતા હોય, એમ આપણે એ જ પ્રાણીઓ ઉપર, એ જ વનસ્પતિ ઉપર નિર્ભર રહી છે. એવું તો નથી કે આપણે હવા ખાઈને જીવી લેશું. અનાજ જોઈએ ને ખાવા માટે, પીવા માટે પાણી જોઈએ, પણ આ બધું અત્યારે આપણે બગાડવા ઉપર આવી ગયા છે. અનાજનો બગાડ, પાણીનો બગાડ, જ્યાં જોઈએ ત્યાં બસ નુકસાન જ નુકસાન કરીએ છીએ. હવાની તો આમ આપણે જોઈએ ને તો પૃથ્વી છે ને એક વરદાન છે આપણા માટે. કેવી રીતે? તો કે ભગવાને જોઈ વિચારીને પૃથ્વીની રચના કરી છે. 9 ગ્રહ છે, પેલા હતા, હવે 7 છે. તો આ 7 ગ્રહમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જ્યાં આપણા જેવા જીવતા હરીફરી શકે છે. સજીવ સૃષ્ટિ છે, બરાબર છે? સજીવ સૃષ્ટિ ખાલી પૃથ્વી ઉપર છે, ચંદ્ર ઉપર નથી, મંગળ ઉપર નથી, કોઈ પણ ગ્રહ ઉપર જીવન શક્ય નથી, બરાબર? ખાલી પૃથ્વી ઉપર છે. અને પૃથ્વીની આપણે ફરતે બાજુ સૂરજથી આપણે ખબર છે કે એનર્જી મળે છે, બરાબર, ભરપૂર, પણ એની સાથે યુવી કિરણો પણ મળે છે. તાપ એનો ખૂબ અસહ્ય હોય. તો એના માટે સૃષ્ટિએ એને આખું પડ બનાવી દીધું, ચાદર ઓઢાડી દીધી છે. કોની? ઓઝોન વાયુની. એ તો ખબર છે ને તમને? ઓઝોન વાયુ સાંભળ્યું છે ને કે યુવી કિરણો જે સૂરજના સીધા કિરણો આવે છે આપણે નુકસાન કરે એવા, એ ઓઝોન વાયુ છે એ રોકી રાખે. પણ હવે આપણે પૃથ્વી ઉપર જે ધુમાડા કરીને કેમિકલના ને આના તેના ધુમાડા છોડી એમાં ઓઝોન વાયુનું પડ છે એ તોડી નાખ્યું છે, ગાબડું કરી દીધું છે. ગરમી પડવાનું સૌથી મોટું રીઝન છે ઓઝોન વાયુનું પડ છે તૂટવું, બરાબર? એટલે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું. હવે આ બધું એ આપણે બધાને ખબર છે, મોટા ભાગનાને ખબર છે કે આ ગરમી વધી ગઈ છે અને ગ્લોબલ વોર્મિંગ થાય છે. પણ કોઈ આપણે વિચારીએ કે હું ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા શું કરી શકું? વિચારીએ ક્યારેય નહીં. તમે તો હજી નાના છો, અમે આટલા મોટા છીએ ને તોય ઘણા બધા એવા હશે કે જેને ખબર છે બધી કે આમ ન થાય તેમ ન થાય. બોલીએ ને શું કે છે ને પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ થાય છે, પણ ત્યારે હાથમાં ભાઈના જે વાત કરતા હોય ને એના જ હાથમાં પ્લાસ્ટિકનું જબલું હોય અને બોલીએ શું કે પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે. પણ આપણે જ જ્યારે નથી જાણતા કે મારા હાથમાં થેલી છે, પ્લાસ્ટિકની છે, મારે ના વાપરવી જોઈએ, તો પછી બીજાને અને આવી રીતે બોલવાનો હક નથી કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધી ગયું છે. હવે જો પ્લાસ્ટિક છે એ કેટલું નુકસાનકારક છે ને એની મારે વાત કરવી છે. પ્લાસ્ટિક 500-600 વર્ષ સુધી આપણે જે જબલા લઈ આવીએ છીએ ને ઘરે, કાંઈ પણ વસ્તુ લેવા જાય તો દુકાનવાળાને કહીએ જબલામાં નાખી દો, બરાબર? આપણે એવો આગ્રહ કરીએ સામેથી, દુકાનવાળો ના આપતો હોય તો આપણે કહીએ જબલામાં નાખી દો ને, કહીએ કે નહીં? સાચી વાત છે ને? તો આ એક જબલું છે ને એને ઓગળતા કે નષ્ટ થતા 500 થી 600 વર્ષ લાગે. હવે વિચાર કરો, એક જબલું ઓગળતા 500-600 વર્ષ લાગે તો આપણે દિવસના તો 10, 15, 25 કેટલા જબલા ઘરમાં લઈ આવીએ? બધાના ઘરમાંથી અત્યારે મારા ખ્યાલથી આપણા બધાના ઘરમાંથી થેલા ભરાઈને જબલા નીકળે. સાચી વાત છે? હવે એને આપણે આખા ગામની વાત ના કરીએ, ખાલી એક શેરીની વાત કરીએ ને, જો એના ઘરના જબલા ભેગા કરીને આપણે બાળીએ ને તો વાટકો એક જેટલું એનું લિક્વિડ નીકળે.
હવે આ લિક્વિડ વાટકે તો હું કહું છું મે બી વધારે પણ થઈ શકે. એ બધા જબલા પાડીએ ને તો એમાંથી એક કેમિકલ છૂટવું પડે જે ઓક્સિજનને ઓછું કરે, હવામાં ભળે ને એટલે. તો હવે એ કેમિકલ છૂટે છે, ઓક્સિજન બાળે છે. હવે આપણે જબલું પાડી નાખ્યું છે, એનું જે પાછળ બચ્યું છે ને લિક્વિડ, એ જો જમીનમાં નાખી દઈએ ને તો એ જમીન છે એ ઉપજાવ રહેતી નથી. એની ઉપર છે ને પ્લાસ્ટિકનું પડ ચડી જાય એટલે નીચેની ફળદ્રુપતા છે એ ઉપર સુધી આવે નહીં, એટલે એમાં ઝાડવું ઉગી શકે નહીં. તો આપણે શું નુકસાન કર્યું? તો કે પ્લાસ્ટિક વાપરીને એક તો પૃથ્વીને છે આપણે કેવી બનાવી? ઉજ્જડ. કેમ? તો કે ઝાડવા ઉગશે નહીં. ઝાડવા નહીં ઉગે તો શું થશે? તો કે એક તો છાંયો આપણે ખબર જ છે, ઝાડવા છાંયો આપે, ફળ આપે છે, આ બધું એ ઠીક છે. એના સિવાય જો ઝાડવા જ નહીં રહેશે તો આ વરસાદ નહીં આવે, બીજા ઝાડવાને નુકસાન થશે. જેના છે એને પણ આપણે તોડી પાડીને ભાંગી ભૂક્યો કરીને અત્યારે શું છે ફર્નિચર ને આમ તે બધું, ચલો એ નુકસાન પણ જવા દઈએ. પ્લાસ્ટિકના નુકસાનને કારણે પૃથ્વી ઉપર આપણે એક એવું પડ બનાવીએ છીએ જ્યાંથી ઉપજાવ જમીન બંધ થઈ જશે. તો આ કેટલી હદે સારું? ખરાબ વાત છે ને. કદાચ ભવિષ્યની પેઢીને ખબર એ નહીં જાણવું શું જો આમને આપણે ચાલુ રાખ્યું પ્લાસ્ટિક વાપરવાનું તો. બરાબર. હવે બીજી વાત, આપણે જે જબલા લઈ આવી છે ને એમાં આપણે તો ખાઈ પી લીધું, વસ્તુ કાઢી લીધી, જે બચો કચરો કેમાં નાખીએ? પાછો જબલામાં. કેમ? તો કે મારી બીજી કચરાની ડોલ છે એ બગડે નહીં. બરાબર. જબલામાં નાખી દઈએ, ખાવાનું બચ્યું છે, રોટલી બચી છે કે ફ્રૂટ ખાધા છે એની છાલ બચી છે, આપણે જબલામાં જ નાખીને બહાર ફેંકી દઈએ. રાઈટ. જો અહીંયા દેખાય છે ને બેડરમાં આ કચરો દેખાય છે સાઈડમાં, આવડો ઢગલો પડ્યો છે. એ ઢગલો છે ને પ્લાસ્ટિકનો છે અને એ પેલી ગાયના પેટમાંથી નીકળ્યો છે. આ ગાય છે ને આટલો કચરો ખાઈ ગઈ છે, ખાલી પ્લાસ્ટિક ખાઈ ગઈ છે. હમણાં જ સાંભળ્યું હતું મેં, દ્વારકામાં ક્યાંક ઓપરેશન થયું ને ગાયનું, 35 કિલો પ્લાસ્ટિક એના પેટમાંથી નીકળ્યું. 35 કિલો પ્લાસ્ટિક એટલે કેટલું થયું? અને કેટલી હદે હેરાન થઈ હશે. આ અબોલા જીવનો શું વાંક કે એને આટલું પ્લાસ્ટિક ગળવું પડે? કોના કારણે ખાઈ ગઈ? તો કે માણસ. આપણે તો ખબર છે કે કચરો એમાં ભરીને ફેંકી દીધો. ગાયને ખબર છે કે આની અંદર કચરો જ ખવાય, પ્લાસ્ટિકને ના ખવાય. એને ખોલતા આવડે? હાથ આપ્યા છે ભગવાને? નહીં. એને તો એ જ ખબર છે કે આની અંદર કંઈક ખાવાનું છે, મારે ખાવું જોઈએ. ના નીકળું તો એ કોથળી ખાઈ જાય. એ કોથળી છે એના પેટમાં પચતી નથી, આમ જ કચરો થઈને જમા થાય. અને આવી અનેક ગાયો છે આવી રીતે પીડાઈને મરે છે માણસની ભૂલના લીધે, આપણી ભૂલના લીધે. આપણે એને બચાવવાની હતી. કેમ? તો કે આપણે ભગવાને પાવર આપ્યો છે કે આપણે વિચારી શકીએ કે એના માટે શું સારું છે, પણ આપણે વિચારતા નથી. આપણે જોઈએ મારા માટે શું સારું છે, મારા માટે શું સહેલું છે, એમ કરી અને આપણે એ લોકોનું સખત નુકસાન કરીએ છીએ. ખાલી ગાયની જ વાત નથી, આપણે જે જબલા ફેંકીએ છીએ ને ઉડતા પાણીમાં, નદીમાં, હા આપણે ખાસ એ વાત કરવાની કે નદીમાં જ્યારે ફૂલ પધરાવીએ કે દીવા લગાડીએ એ બધું આપણે નાખતા જોઈએ પાણીમાં. હારે જબલા ઉડી જાય. હાર લઈને ગયા હોય જબલું કઈ કોઈ તસબીર લે છે ડસ્ટબિનમાં જઈને નાખીએ નહીં. હાર મેં નદીના કાંઠે કાઢ્યો પ્લાસ્ટિકની થેલીએ નાખી દીધી ને હારે નાખી દીધી નદીમાં પધરાવવા માટે. આમ તો આસ્થાનો વિષય કહેવાય, પણ જબલા નાખવા એક આસ્થા નથી. હવે જે જબલા પાણીમાં જાય છે, દરિયા કિનારે આપણે ફરવા ગયા હોય અને વેફરના કોથળા અને કોથળીઓ લઈને ખાતા હોય, હારે જબલા આ બધું ખાઈને આપણે અહીંયા જ ઉડાડી દઈએ. ક્યારે વિચાર્યું કે આ જબલા જાય છે ક્યાં? પાણીમાં તણાઈને જાય અંદર, અને ત્યાં જે પ્રાણી અંદર પાણીના જીવ છે જ્યાં આપણે પહોંચી બી નથી શકતા, અહીંયા આપણે જબલા પહોંચાડી દઈએ છીએ નુકસાન કરવા માટે. બરાબર. તો આપણે આટલી હદે નુકસાન કરવાનો કોઈ હક નથી. એ બધાને જીવવાનો અધિકાર છે. અને આપણે શું કરી છીએ? તો કે પ્લાસ્ટિક વાપરીને એ લોકોના જીવ લઈએ છીએ, જે જરાય વ્યાજબી નથી. ઈશ્વરે અને સૃષ્ટિ આપણે શું કામ મોકલ્યા હતા? તો કે માણસ છે એ વિચારીને એ લોકોનું સારું કરે, કેમ કે એને ખબર નથી પડતું. બરાબર. પણ આપણે આ બધું નુકસાન રોકવા માટે હવે થોડા જાગૃત થઈએ તો સારી વાત છે, કેમ કે આવતી પેઢી માટે અત્યારે જે દેખાય છે ને એટલું નહીં બચે. તમે ઘણી બધી વસ્તુ નથી જોઈ, તમે લોકોએ, અમે જે જોઈ છે ને તમે નથી જોઈ. ગધેડા જોઉં છો બારે? ક્યારેક કેટલા દેખાય? 1, 2, 3. બરાબર. આટલા જ દેખાય. મોર, પોપટ, ચકલા તો દેખાતા છે. મોર કેટલાય જોયા છે શેરીમાં રખડતા ફરતા. હા, અહીંયા રોડ પર દેખાય છે. રોડ તમને કેમ્પસમાં તો છે. એટલે તમારા કેમ્પસમાં છે, ઘરમાં કે ગામમાં કે ક્યાં દેખાય છે? તમારા ઘરમાં પેલા એટલા બધા મોર, એટલા બધા પોપટ, એટલા
પક્ષી હતા કે આપણે ઘરમાં જ એમ જોઈએ ને કે પ્રાણી બાગ મળી છે, બરાબર? આ બધા અત્યારે બિચારા દેખાતા જ નથી. વાડીઓમાં કોક મોર દેખાય. આ તમારી સ્કૂલમાં દેખાય છે, બહુ સારી વાત કહેવાય. ઘણી બધી ગ્રીનરી છે, એટલે એ લોકો માટે અહીંયા માહોલ મળે છે, એટલે તમારા નસીબ સારા છે કે તમને મોર દેખાય. આ મારી છોકરી છે ને, મોર જોવા માટે ગામડે જવું પડે કે ચાલો વાડીએ જાય તો મોર દેખાશે, બરાબર? એટલે આવી હાલત થઈ ગઈ છે. હવે વાઘની અને સિંહની તમને ખબર છે કે એના માટે અભયારણ્ય ખોલવા પડ્યા છે. એને મારવાના ન્યા નથી, મારવા માટે ગુનો થઈ ગયો છે. કેમ? તો કે પેલા શોખ માટે રાજા રજવાડા ટાઈમથી હાલ્યું આવતું હતું કે શોખ માટે તમે વાઘ સિંહને મારીને એને છે તમારા રાજમહેલમાં શોભા તરીકે રાખી શકો. તો એવો કયો આપણો હક છે કે કોઈ પ્રાણીને મારીને આપણે આપણા ઘરમાં ટીંગાડી શકીએ? શું એને જીવવાનો હક નથી? છે ને? આવી રીતે આવી હજારો વસ્તુ છે જે તમારે અત્યારની જનરેશનને ખબર નથી, બરાબર છે? ઘોડા છે, પેલા રોડ ઉપર અત્યારે ગાડી દોડે છે ને, ઘોડા દોડતા હતા, હવે છે નથી. ગાયું ભેંસું પેલા ઘરે ઘરે હતા, હવે આપણે ડેરીએ દૂધ લેવા જવું પડે, કાં તો દુકાને દૂધ લેવા જવું પડે. પેલા બધાના ઘરમાં છાસ દૂધ મફતમાં મળતા, બાજુવાળાના ઘરેથી લોટો લઈને જાઓ કે ઘડી લઈને જાઓ તો છાસ ને દૂધ ભરી દેતા, એમને પૈસા વગર, ફ્રી ઓફ. અત્યારે આપણે દૂધ, છાસ શું પાણીએ પૈસાથી લઈએ છીએ મોટા ભાગના, બરાબર? ચોખ્ખું પાણી જોતું હોય તો આપણે ફિલ્ટર વાળી બોટલ મંગાવવી પડે, અથવા તો આપણે એવી રીતે લઈએ કે ચાલો આ શુદ્ધ પાણી છે તો પૈસા દઈને લેવું પડશે. પેલાના જમાનામાં લોકોને ખબર જ નહોતી પાણીને વળી પૈસા દઈને લેવું. તો આજ પછી 50 વર્ષ પછી, 60 વર્ષ પછી કે 100 વર્ષ પછી એવો જમાનો કદાચ આવે, જો આજે આપણે નહીં રોકાઈએ તો, કે ઓક્સિજનના સિલિન્ડર પહેરીને માણસો ફરતા હશે. કેમ? તો કે ચોખ્ખી હવા નથી, ઝાડવા રહ્યા નથી. કેમ? તો કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે ક્યાંય છોડવું કે બી ઉગે એટલી જગ્યા નથી. તો ખાસું શું? હવા. ખાલી હવાથી પેટ ભરાય, પાણી મળશે નહીં. કેમ? તો કે ઝાડવા થતા નથી તો વરસાદ આવશે નહીં. એટલે જ્યાં સુધી સજીવ સૃષ્ટિમાં ઝાડવા અને ગ્રીનરી રહેશે ત્યાં સુધી આપણે જીવવું પોસિબલ છે, બરાબર? જો આ બધું નષ્ટ થઈ જશે તો આપણે રહી શકશું નહીં. હવે પૃથ્વી એક જ એવો ગ્રહ છે જે આપણે જીવી શકીએ. જો એને આપણે બરબાદ કરી નાખશું, રેવા જેવી નહીં રહેવા દે, તો ક્યાં જશું? બીજા ગ્રહ ઉપર તો રહેવાની વ્યવસ્થા નથી. એટલે પૃથ્વી નષ્ટ એટલે આપણે નષ્ટ. જો કદાચ આપણે સૌ સ્વાર્થી છે એમ સમજીએ ને કે આપણે બધા સ્વાર્થી, હું મારું જ વિચારીશ, તોય આપણે પૃથ્વીને બચાવવી પડશે. કેમ? તો કે મારે તો રહેવું છે ને, આપણે રહેવા માટે જગ્યા તો જોશે ને, તો એ જગ્યા બચાવવી પડે કે નહીં? આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ, સરસ મજાનું રહેવા જેવું વ્યવસ્થિત, બરાબર? એવું તો નથી કે ખાઈને અહીંયા જ કચરો નાખી દીધો, ખાઈને અહીંયા જ જ્યાં સુવાનું છે અહીંયા જ કચરો નાખો છો, અહીંયા જ બધો એઠવાડો કરો છો. થાય એવું નહીં ને? સાફ સુથરું રાખો ને, કચરા કાઢો ને, એમ આપણે પૃથ્વીને આપણે સાફ રાખવી પડે. એના માટે ચલો આ બહુ બધી મેં વાત કરી દીધી કે પ્લાસ્ટિક ન વાપરવું જોઈએ, તો એના ઓપ્શન માટે કંઈક હોવું જોઈએ કે નહીં? પ્લાસ્ટિક વાપરવું નથી. આપણે બધાને કેવી ટેવ પડી ગઈ છે. દુકાનવાળો જો જબલા ના આપે, હમણાં જ હું અમારા ઘર પાસે જે દુકાન છે ને ત્યાં વસ્તુ લેવા ગઈ હતી, મેં એ ભાઈને કીધું, મેં કીધું મને જબલું ના આપતા, તો કે બને ત્યાં સુધી જબલા ના આપો તો શું, તમને તમારું શું જાય? ના પાડી દો ગ્રાહકને કે જબલા નહીં આપો. તો કે બેન એવું નથી થતું, કે હું ના, મને એમ છે કે મારાથી એ પર્યાવરણ બચે, પણ જો હું કે ના પાડું ને જબલાની, તો એ ગ્રાહક છે બીજી દુકાને જશે જ્યાં જબલું દે છે. હવે મારે જમવું, કે મારે પેટનો ખાડો તો પૂરવો ને, મારે દુકાન તો હલાવીને, એટલે મારે ફરજિયાત દેવું પડે છે. આપણે જો સામેથી માંગીએ જ નહીં, દુકાનવાળાને કહી દઈએ કે ભાઈ મારે જબલું નથી જોતું, તો એ કઈ ધરાર નથી દેવાનો. જો આપણે નહીં શરૂ કરીએ તો શું થવાનું છે કે આગળ જાતા આ જબલા, આ પ્લાસ્ટિક છે આપણે બહુ મોંઘા પડવાના છે. ખાલી આપણે નહીં, આપણી યારે જેટલા જીવે છે ને જેટલા પણ પ્રાણી કે સજીવ, બધાને ઓલરેડી તો હારે પડે જ છે. આપણે જોઈએ છીએ ગાયના પેટમાં કેટલું પ્લાસ્ટિક ગયું છે. એવું નથી કે ગાયના પેટમાં છે, આપણા પેટમાં છે. કેવી રીતે સમજાવું? આપણે જે પ્લાસ્ટિકને કચરો સમજીને ફેંકી દઈએ છીએ ને બહાર, એ છે જમીનમાં દટાઈ જાય, બરાબર? હવે આ જ જમીનમાં દટાયેલું પ્લાસ્ટિક 500-600 વર્ષ સુધી એમાં જ સડવાનું છે, એનું કંઈ નથી થવાનું, એ રહેવાનું જ છે. હવે એના જે માઇક્રોફાઇબર્સ છે, એટલે કે પ્લાસ્ટિકની અંદર એને ઝીણા ઝીણા કણ થઈ જાય. હવે આ કણ છે ને એ રૂટમાં, ઝાડના રૂટની અંદર કે પછી જે અન્ય પ્રાણી છે એના ગળી જવાથી કે ખાઈ જવાથી, ગાયનો દાખલો દીધો છે કે ગાયે પ્લાસ્ટિક ખાધું છે, તો હવે એની અંદર જે પ્લાસ્ટિક ગયું છે, દૂધ દેવાની છે, એની અંદર અસર આવવાની છે. કેમ?
તો કે માણસ કે ગાય કે આપણે જે પણ ઓર્ગેનિઝમ છે ખાઈએ છીએ પેટમાં પચે છે, થોડું ઘણું બી ચાલો આ પચતું નથી, કચરો જ થાય છે, એના પેટમાં ભરાય છે, પણ એનું જે અંદર ગયું છે એ દૂધ થ્રુ બહાર તો આવવાનું જ છે, બરાબર. એ દૂધની અંદર આપણે પ્લાસ્ટિક આવ્યું, ભલે દેખાતું નથી પણ એની અસર તો છે જ. તો આપણા જે ફૂડ ચેન છે, ખાવાની જે શૃંખલા છે, એની અંદર પ્લાસ્ટિક ભળી જાય છે અને આપણે નુકસાન કરે છે, આપણે ખબર બી નથી હોતી. હવે બીમારી એટલી બધી છે કે દવાઓ સિવાય હાલતું નથી, બરાબર. તો આ થવાનું કારણ શું? તો કે જેટલા પ્રદૂષણ છે એ આપણે કરેલા છે અને આપણે જ ભોગવીએ છીએ અને આવતી પેઢી પણ ભોગવશે, બરાબર. એટલે આ બધું રોકવા માટે એક આપણી પાસે ઉપાય છે. દુકાને જ્યારે પણ જાશું ત્યારે શું કહેશું? પ્લાસ્ટિક જોતું નથી, જબલું જોતું નથી. આ વસ્તુ છે બહુ ટાઈમ લાગશે કેળવવા માટે. મને ખુદને મારે જબલા બંધ કરાવવા છે તો પેલા મારે અમલ કરવો પડે ને કે હું જઈને દુકાને જબલું ના લઉં. આ ટેવ પાડવા માટે મને ઘણો ટાઈમ લાગ્યો, બરાબર. કેમ કે આપણે આદત જ છે ઘરેથી એમ નીકળી જઈએ, જબલું લઈને આવી જઈએ. હવે એના માટે શું કરવું પડે? તો કે જબલા છે એના બદલે આપણે થેલી, સર પણ ખુદ એની બેગમાં થેલી લઈને કેરી કરીને ફરે છે. That is the great thing. ઘરેથી જ્યારે પણ નીકળો કપડાની થેલી સાથે રાખો અને કપડાની થેલીમાં કદાચ ચલો ભૂલાઈ ગઈ કપડાની થેલી તો વાંધો નહીં, તમારે એટલું લાંબુ સફર નથી કરવાનો તો કે તમને હાલે નહીં હાથમાં વસ્તુ પકડાવો. શું કહેવાનું દુકાનવાળાને? હું હાથમાં લઈને જઈશ પણ જબલા નહીં લઈ આવું. છોકરા છો આટલું તો કરી શકો ને, હે? એક જબલું નહીં આવશે ને તો બી ફેર પડશે. શું કામ ફેર પડશે? તો કે મારા એકના કરવાથી શું થાય, બરાબર. એમ કે હું એક કરું ના કરું કે કરું શું ફેર પડે? તો કે ફેર તો પડે છે. જો એક નાની અમથી વાર્તા કહું. એક ગામમાં છે ને એક રાજા હતા. એ રાજાને છે ને એવું થયું કે મારા શંકર ભગવાનનું મંદિર છે ને એમાં આખા ગામનું દૂધ ચડે, આખું ગામ ભેગું થઈને. રાજા તો એટલા સદ્ધર હતા જ કે કદાચ એને 12 કે 15 લીટર દૂધ ચડાવવું પડે તો ચડાવી દે, પણ એનો એવો આગ્રહ હતો કે આખું ગામ છે એના હાથે દૂધ દેવાય અને એ દૂધ છે શિવલિંગ ઉપર ચડે. તો રાજાએ છે ને ઢંઢેરો પીટાયો, ઢોલ વગાડીને બોલાવે ને, આજે આ સૂચના બોલાવે એમ કે આજે છે ને રાતે બધાએ એક પાત્ર રાખ્યું છે, રાજાએ રખાયું હતું, એમાં બધાએ આવીને 1 લોટો દૂધ નાખવાનું છે, 1 લોટો નહીં તો 1 પ્યાલી દૂધ નાખવાનું છે. હવે આખી રાતમાં જેટલા ગામવાળા હતા ને એમાં એક ભાઈ એવું વિચાર્યું કે મારા હારા આટલા બધા દૂધ નાખી જઈશ, હું 1 કશીઓ પાણી નાખી આવીશ તો કોને ખબર પડશે? એટલે આ ભાઈ છે દૂધને બદલે પાણીનો 1 લોટો એમાં નાખી આવ્યો. હવે થયું એવું કે સવારે જ્યારે જોયું ને પાત્રની અંદર તો પાણી જ ભરેલું હતું, દૂધનું તો ટીપુંય નહોતું. કેમ? તો કે જેમ ઓલા ભાઈએ વિચાર્યું ને કે હું 1 કશીઓ પાણી નાખી આવીશ તો શું ફેર પડશે, એમ આખા ગામે વિચાર્યું કે બધાય તો દૂધ નાખે છે, હું 1 પાણી નાખીશ તો શું ફેર પડશે. એમ આખું ગામ છે એને દૂધને બદલે પાણીથી ઓલું પાત્ર ભરી દીધું. હવે જો આટલો ફેર પડ્યો, દૂધને પાણી કરી શકે એક જ વ્યક્તિ, દૂધને પાણી કરી શકે, રાઈટ? બધાએ એમ વિચાર્યું કે હું 1 નહીં નાખું તો શું થશે. તો આપણે એમ વિચારીએ કે હું 1 જો જબલું નહીં વાપરું તો એક દિવસ એવો આવશે કે જેટલી કમ્યુનિટી આપણી છે, જેટલા આપણી આજુબાજુવાળા છે, કોક દિવસ તો કોકને અસર થશે. હું આજ બોલું છું આમાંથી આટલા છોકરા છે, આટલા જેટલા આપણે સાંભળીએ છીએ એ બધામાંથી કદાચ 5 જણા અમલ કરી લેશે ને તો 5 કોથળી ઓછી થઈ જશે. એ 5 કોથળી 500-600 વર્ષ સુધી નહીં સડે, આપણે જરૂર જ નહીં પડે, એ જમીનની અંદર નહીં જાય. આપણે પર્યાવરણને એટલું તો બચાવી લીધું એટલીસ્ટ, બરાબર. આ નાની શરૂઆત છે અને લાંબા ગાળા સુધી આપણે આને લઈને જવાની છે. એટલે ભૂલવાનું નથી કે આપણે પર્યાવરણને બચાવવા માટે જબલા વાપરવાના નથી. હજી બીજું ઓપ્શન એક છે. જો તમે અત્યાર સુધી આપણે જબલા ઘણા બધા વાપરીને નાખ્યા છે, ઘરમાં પડ્યા છે ખરા, બરાબર. તો હવે એવું એ કરી શકીએ કે નવા જબલા ના આવે એટલે જૂના જબલા લઈને દુકાનવાળાને દઈ આવો, ભાઈ તમે આમાં જ દેજો વસ્તુ, મને નવું જબલું ના દેતા, બરાબર. એ જબલું 4-5 વખત યુઝમાં આવી જશે તો એ રીયુઝ કરીને આપણે એક થોડું પ્લાસ્ટિક નવું આવતા બચાવશું, બરાબર. પૃથ્વીમાંથી આપણે કચરો નાખવાને બદલે દુકાનવાળાને દઈ એવા જબલું વાપરેલું છે. તો આ જબલું છે એ રીયુઝ થશે ને તો થોડોક અંશ આપણે પાછો નુકસાન કરતા બચાવી શકશું, પ્લાસ્ટિકના નુકસાનથી પૃથ્વીને. તો આમાં છે ને થોડું ગર્વ લેવા જેવું કે મારા લીધે 2 કે 1 કોથળી નહીં જાય. ક્યાં નહીં જાય? તો કે મારા મધર નેચરમાં, જેને મારી ખાસ જરૂર છે, મારી 1 કોથળી બચાવવાની ખાસ જરૂર છે. આવું વિચારીને જો કરશો ને
તો એક દિવસ ખરેખર ફેર પડશે ને પડશે જ. આપણે છે પ્લાસ્ટિકને સદંતર બંધ ના કરી શકીએ તો કાંઈ નહીં, 50% તો કરી લેશું તો 500 વર્ષ જીવવાવાળા જે આપણે કહીએ છીએ કે 100 વર્ષ 200 વર્ષ સુધી પછી ઓક્સિજનના બાટલા લઈને ફરતા છે. મેં 50% આપણે ભેગા થઈને બંધ કરી દીધું પ્લાસ્ટિક, તો એ 100 વર્ષ 200 વર્ષમાં જ કન્વર્ટ થઈ શકે ને. 200 વર્ષ સુધીના લોકોને તો આપણે ઓક્સિજન પૂરો પડાવી શકશું, ઝાડવા બચાવી શકશું, બરાબર. આગળની પેઢી એમાંથી શીખશે અને એ કદાચ 75% બચાવી લેશે. એમ કરતા કરતા એક દિવસ 100% આપણે પ્લાસ્ટિક મુક્ત થઈ શકશું. આપણે છે ને વ્યસન ટાઈપનું થઈ ગયું છે કે પ્લાસ્ટિકનું જબલું ના મળે તો આમ કંઈક દુકાનવાળાએ આપણું નુકસાન કરી દીધું હોય ને એવું ફીલ થાય કે મને જબલું કેમ ના આપ્યું, બરાબર. આ અંદરથી એવી ફિલિંગ આવે મને આવતી કે એલા આટલી વસ્તુ દીધી તું એક જબલું ના દે. અરે જબલું એ કઈ શું કે કોમ્પ્લિમેન્ટરી નથી, બરાબર, નુકસાનકારક જ છે. હવે એક વાત એ કીધી કે આપણે રીયુઝ કરી શકીએ, બરાબર. પહેલા તો થેલીનો ઓપ્શન છે, કપડાની થેલી લઈને તમે જઈ શકો. ભૂલી ગયા છો તો તમારા જે જૂના જબલા પડેલા છે એ આપીને સામાનને લઈ આવી શકો. દુકાનવાળાને ફ્રીમાં દઈ દો, ભાઈ આલે તારો જે બળ્યો એ ખર્ચો. 50 જબલા છે તમારી પાસે તો એ 50 નવા લેશે નહીં, બરાબર. ત્રીજો ઓપ્શન છે બાયો કમ્પોસ્ટેબલ બેગ્સ. અહીંયા લખેલું છે જો બાયો બેગ 180 દિવસમાં જમીનમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય છે. એટલે એનો મતલબ શું છે, 500 વર્ષની પ્રોસેસ છે આપણે 180 દિવસમાં કરી શકીએ બાયો બેગનો ઉપયોગ કરીએ તો. બાયો બેગ શું છે તો કે પ્લાસ્ટિકના રિપ્લેસમેન્ટમાં પ્લાસ્ટિક જેવી જ વસ્તુ છે. ચેતનભાઈ એકાદ આપજો ને મને, તમને હું બતાવું પાડું છું. તમને ખબર જ નહીં પડે કે પ્લાસ્ટિક છે કે બાયો બેગ છે. હાથમાં લેશો ને ત્યારે ખબર પડે કે ધોવામાં અને એનામાં અને પ્લાસ્ટિકની થેલીમાં શું ફેર છે. હું તમને સમજાવું. પ્લાસ્ટિક છે એ રોગા પ્લાસ્ટિકથી બનેલું છે અને જે બાયોબેગ છે ને એ આપણે મકાઈના સ્ટાર્ચથી, બટેકાના સ્ટાર્ચથી એવી વસ્તુથી છે એને પ્રોસેસ કરીને બનાવેલું છે. એટલે છે ને આ વસ્તુ આપણે જ્યારે જમીનમાં નાખીએ ને તો એ જમીનની અંદર છે ખાતરનું કામ કરે. આપણે ખબર છે કે બટેકાને છોલીને એની છાલ જમીનમાં નાખી દઈએ તો શું થાય, બટેકાની છાલને મેં જમીનમાં નાખી તો શું થશે, કોણ કહેશે. જમીનમાં મેં બટેકાની છાલ છોલીને નાખી દીધી છે, એને દાટી દીધી છે તો એનું શું થઈ જશે બોલો, બટેકા બનશે. બટેકા છાલમાંથી ના બને. બટેકા ઉગાડવા માટે જે ખાતર બને એ બટેકાની છાલમાંથી બનશે, બરાબર. એટલે જમીનમાં આપણે જે અનાજનો કચરો દાટી દઈએ ને તો એ શું થઈ જશે, ખાતર બની જશે, જમીનને ફળદ્રુપ બનાવશે, બરાબર. તો આ જે બેગ છે ને એ જ્યારે જમીનમાં ભળી જશે ને ત્યારે ખાતરનું કામ કરશે. તો આપણે એક તીરે બે નિશાન લગાડી શકીએ. શું તો કે પ્લાસ્ટિકથી એક તો પૃથ્વીને બચાવશું, બીજું તો કે પૃથ્વીને વધારે ફળદ્રુપ બનાવશું, બરાબર. અને આવા અનેક જીવને, ગાય જેવા અનેક જીવને આપણે છે મરતા બચાવી શકશું. એવું નથી કે ગાયને આપણે બાયોબેગ ખવડાવી શકીએ, ઇટ ઇઝ નોટ પોસિબલ. આપણે કઈ વસ્તુ એવી નથી કે જે ગાયને આમાં ભરીને પણ દઈ શકીએ. કચરો છે એવી ટેવ પાડો કે જે ગાય ખાઈ શકે છે, એને બહાર ઢગલી કરી દો. એટલીસ્ટ એને કાકરામાંથી વીણીને ખાવાની આદત છે, એને કાકરાઈ પચાવવાની આદત છે, પણ પ્લાસ્ટિક કે આવી વસ્તુ જે માણસે બનાવી છે ને એવી વસ્તુ પચાવવાની એને ટેવ નથી. એટલે એના પેટમાં પ્લાસ્ટિક કે આ બાયોબેગ પણ ઉપયોગ કરો છો તો એમાં કચરો તો એટલીસ્ટ નહીં જ ભરવાનો. ખાવાનો કચરો, કોઈ પણ વસ્તુ છે ખાવાની કે કચરો થેલીમાં કે કોઈ પણ જગ્યાએ ભરીને નહીં રાખવાનો જે એક ગળી જાય. આપણે એટલું કામ કરી શકીએ, થોડીક તકલીફ પડે, મારે એઠવાડો બૈચો છે એ જઈને બારે કુંડીમાં નાખી દઉં, કાં તો ગાય ખાઈ શકે એવી જગ્યાએ ઢગલી કરી દઉં તો એના પેટમાં શુદ્ધ જે બૈચું છે આપણી પાસે એ ખાઈ શકે એવું છે, ખાઈ લેશે. એટલીસ્ટ પ્લાસ્ટિક કે બેગ્સ તો નહીં ખવડાવીએ આપણે, બરાબર. એટલીસ્ટ અહીંયા જેટલા છોકરા છે ને એની પાસે હું એવી આશા રાખું કે અત્યારથી આજ પછીથી કોઈ ગાયના પેટમાં એમના હાથે આવી પ્લાસ્ટિકની બેગ નહીં જાય. કરશો પ્રોમિસ મને? બરાબર ને? આજથી તમારે બધાએ ધ્યાન રાખવાનું છે કે ઘરમાંથી જે કચરો નીકળે છે ને પ્લાસ્ટિક બેગમાં ભરવા દેવાનો નહીં. મમ્મીને કહી દેવાનું કે મમ્મી એમાં ના ભર, હું નાખી આવું છું. 2 ડગલા હાલીને આગળ નાખી દેશો ને આંગણામાં તો ગાય ખાઈ લેશે. ધૂળમાંથી વીણીને ખાઈ લેશે, એને આદત છે. ધૂળમાંથી વીણીને ખાવાની ટેવ છે ગાયને, પણ પ્લાસ્ટિક ખાવાની ટેવ નથી. આ કેટલું ભારે પડે એને. જો 35 કિલો એટલે કેટલો વજન થયો, આપણાથી ઉપડે નહીં. એ પેટમાં લઈને ફરે છે.
કેટલી તકલીફ થતી હશે. એક વખત વિચાર કરો કે એના પેટમાં કેવી હાલત હશે. એ ગાયની હાલત જો કેમ પડી છે, દેખાય છે ને. આટલી હદે આપણે કોઈને હેરાન કરવાનો હક નથી, બરાબર. એટલે હવે ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? પ્લાસ્ટિક વાપરશું નહીં. શું કહેશું દુકાનવાળાને? પ્લાસ્ટિક નથી જોતું. શું કહેશું? પ્લાસ્ટિક નથી જોતું. જબલું ના આપો. ભલે મરચા, ટમેટા, રીંગણા જે હોય હાથમાં ઉપાડીને જાજો. શરમની વાત નથી, જરાય શરમની વાત નથી. હું ખુદ એવું કરીને આવી છું 2 વખત. ભૂલી જાઉં ને ઘરે થેલી, પણ મને યાદ એ રાખવાનું છે કે મારે પ્લાસ્ટિક ઘરે લઈને નથી આવવાનું. ઘરમાં પ્લાસ્ટિકની બેગ નથી જોતી. આટલું તો કરી જ શકીએ. આટલા નાના છોકરા છો ને એટલું તો મમ્મી પપ્પાએ માનશે તમારું, અને તમને જ દુકાને મોકલતા હશે. સાચી વાત છે? લેવા જવું પડે છે ને, ઘણા બધા જતા હશે. કોણ કોણ જાય છે દુકાને વસ્તુ લેવા? જબલામ ભરીને કોણ આવે? સાચું કહેજો, જબલામ ભરીને કોણ આવે છે? સરસ. એટલે હવેથી આજે હાથ ઊંચા થયા છે ને, કદાચ બીજી વખત મને આવવાનો મોકો મળ્યો ને તો આ એકે આંગળી ઊંચી ન થવી જોઈએ. હવે પછી પૂછીશ કે હવે જબલામ લઈને કોણ આવે છે, તો કોઈનો હાથ ઊંચો ન થવો જોઈએ. સાચી વાત? બરાબર માનશો? સરસ. ચલો. હવે એક છેલ્લો સંકલ્પ કરી લઈએ કે આજથી પ્લાસ્ટિક બંધ. વસ્તુ લાવશું તો કાં તો થેલીમાં, નહીં તો બાયો બેગમાં. બરાબર? બોલશો મારી હારે? આજથી પ્લાસ્ટિક બંધ. આજથી પ્લાસ્ટિક બંધ. શું વાપરશું? બાયો બેગ અથવા તો કપડાની થેલી. બરાબર? હારે લઈને જવામાં શરમાવાનું નહીં, જરાય નહીં. ભલે ફેશન હાલતી હોય પર્સ લઈને ફરવાની, પણ હારે થેલી નાખી લેવાની, કઈ વાંધો નહીં. આપણે કપડાં તો પહેરીએ જ છીએ, એ કપડાના જ છે, તો થેલી કપડાને લઈને જવાનું શું શરમ રાખવાની? બરાબર ને? ચાલો, થેન્ક યુ મને આટલું શાંતિથી સાંભળવા માટે.